Okay, guys. Good morning. Okay. First session जाने coding part. Okay. Coding part ની અંદર તમારા ટોટલ 10 પ્રેક્ટિકલ છે. કેટલા છે? 10 પ્રેક્ટિકલ. લેબ મોડ્યુલ છે ને તમારી પાસે. એની અંદર 10 પ્રેક્ટિકલ્સ છે જેની અંદર basic component, UI design, database and Flutter, then Kotlin. બધા મોડ્યુલ્સ કવર કરે 10 પ્રેક્ટિકલ્સ. ઓકે અને એ 10 માંથી તમારે એક્સટર્નલ ની અંદર આવશે. વાયવા ની અંદર આવશે. એ પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવાનું છે. તો અહીંયા જેટલા પ્રેક્ટિકલ થશે એની રેકોર્ડિંગ કરી દઈશ. તમારે રેકોર્ડિંગ પરથી પ્રેક્ટિકલ કરી કરીને આવવાનું છે. ઓકે તો થ્રુ ઓવરસી અંદર તમને ઓનલી પ્રેક્ટિકલ કેવી બનાવવાનું છે, કેવી રીતે સ્ટેપ કરવાનું છે, ડિઝાઇનિંગ કેવી રીતે કરવાનું છે અને કોડિંગ કેવી રીતે ક્રિએટ કરવાનું છે. બરોબર બધા સ્ટેપ્સ અહીંયા કવર કરીશ અને અહીંયા રેકોર્ડિંગ કરીશ. એ રેકોર્ડિંગ તમને ફોરવર્ડ કરી દઈશ અને નેક્સ્ટ વીકમાં જ્યારે આવો ત્યારે પ્રેક્ટિકલ તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. બરોબર હવે ઇન્ટ્રોડક્શન તમારી ક્વેરી હોય એ આઈડિયા ના શું કરવાનું છે. બરોબર એક ઈમેલ આઈડી આપું તમારે જેની અંદર તમારે ક્વેરી ફાયર કરી દેવાની એનું સોલ્યુશન તમને આપી દઈશ. ઓકે સો આજે ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક ઇન્ટ્રોડક્શન કે ડિઝાઇનિંગ કેવી રીતે ક્રિએટ કરવાનું છે. UI પાર્ટ કેવી રીતે ક્રિએટ થાય એન્ડ્રોઇડ ની અંદર જે તમે HTML ની અંદર HTML CSS JavaScript યુઝ કરો છો ગાઈસ તો એવી જ રીતે આની અંદર XML પાર્ટ શું હોય છે XML પાર્ટ લાઈક HTML ની જેમ હોય કેવી હોય છે આની અંદર HTML ની આની અંદર બધા કંટ્રોલ ટોટલી ટેગ વાઇઝ તમને આપેલા છે. ટેગ વાઇઝ મીન્સ HTML માં ટેગ લખો તો કેવી રીતે લખો તમે then પછી ટેગ નો નેમ સેમ આ રીતે એની અંદર ડિઝાઇન પાર્ટ તમને આપેલો છે. ઓકે સો આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોવાનું છે લેઆઉટ અને ડિઝાઇનિંગ પાર્ટ. લેઆઉટ એટલે શું અને ડિઝાઇનિંગ એટલે શું. તો એન્ડ્રોઇડ ની અંદર ડિઝાઇનિંગ પોર્શન કેવી રીતે ક્રિએટ થાય છે. એન્ડ્રોઇડ ની અંદર ડિઝાઇનિંગ પોર્શન મેઇનલી એના લેઆઉટ ઉપર ક્રિએટ થાય છે. બરાબર લેઆઉટ મીન્સ વોટ ઇટ્સ અ કન્ટેનર. શું કહેવાય એને કન્ટેનર એટલે શું કે ફોર એક્ઝામ્પલ તમે બટનને ડ્રેગ એન્ડ ડ્રોપ કરો છો તો બટન ક્યાં એક્ઝિસ્ટ કરશે કોઈ વસ્તુને મૂકવા માટે કોઈ બેઝ જોઈએ. તો એ રીતે ડિઝાઇનિંગ પોર્શન ની અંદર શું હોય છે લેઆઉટ હોય. શું હોય છે લેઆઉટ નું મેઇન કામ શું છે અરેન્જમેન્ટ ઓફ યોર કંટ્રોલ. કંટ્રોલ કહેવાય બટન, ચેકબોક્સ, વિડિયો બટન, ઇમેજ બસ શું કહેવાય કંટ્રોલ કહેવાય. શું કહેવાય કંટ્રોલ. એ કંટ્રોલને તમારે ડિઝાઇનિંગ કરવું હોય તો એના માટે લેઆઉટ જોઈએ. શું જોઈએ લેઆઉટ. લેઆઉટનો મેઇન પર્પસ શું છે કે કંટ્રોલને જે ફોર્મમાં આપણે સેવ કરવું હોય જે ડિઝાઇનિંગ વેમાં સેવ કરવું હોય એ ફોર્મમાં તમે સેવ કરી શકો. હવે આની અંદર અલગ અલગ લેઆઉટ હોય. હોરિઝોન્ટલ લેઆઉટ હોય અને વર્ટિકલ લેઆઉટ હોય. કારણ કે ડિઝાઇનિંગ એક જ વેમાં ના થાય. અમુક ડિઝાઇન વર્ટિકલી હોય અમુક ડિઝાઇન હોરિઝોન્ટલી હોય. અમુક ડિઝાઇનની અંદર વર્ટિકલ પ્લસ હોરિઝોન્ટલ મિક્સઅપ હોય. તો બધાના લેઆઉટ અહીંયા અલગ અલગ રીતે યુઝ કરવાના છે તમારે. ક્લિયર. હવે લેઆઉટ કેવી રીતે યુઝ કરવાનું ડિઝાઇનિંગ કેવી રીતે કરવાનું એની અંદર એના માટે કઈ ફાઇલ જોઈએ. તો લાસ્ટ ટાઈમ તમને ફોલ્ડર સ્ટ્રક્ચર સમજાવી દઈશ. લખ્યું તો બધાએ ફોલ્ડર સ્ટ્રક્ચર બોલો. ડિઝાઇનિંગ ફાઇલ કયા ફોલ્ડરમાં હોય લખ્યું તો બધાએ શેમાં હોય લેઆઉટ ની અંદર. લેઆઉટ ફોલ્ડર ની અંદર ડિઝાઇનિંગ ફાઇલ એક્ઝિસ્ટ કરે. ઓકે પછી ઇમેજ કયા ફોલ્ડરમાં હોય ઇમેજ કયા ફોલ્ડરમાં હોય drawable ફોલ્ડરમાં. કયા ફોલ્ડરમાં drawable. then icons બધા bitmap ની અંદર શેની અંદર bitmap ની અંદર. અને જાવા ફાઇલ જે હોય એ કયા ફોલ્ડરમાં હોય
જાવા ફોલ્ડર ની અંદર તેની અંદર જાવા ફોલ્ડર ની અંદર ક્લાસ then second abstract class interface package and sub package okay then values folder માં શું હોય guys values folder માં string.xml color.xml and theme.xml આ ત્રણ મેઇન ફાઇલો કલર ની અંદર બધા કલર કોડ સ્ટ્રિંગ ની અંદર બધી સ્ટ્રિંગ એન્ડ થીમ ની અંદર ટોટલી ડિઝાઇન ફોર બેકગ્રાઉન્ડ એન્ડ ફ્રન્ટ એન્ડ ઓકે નાઉ એના સિવાય ફોલ્ડર કઈ બધું મેઇન ફોલ્ડર આ મેઇન ફોલ્ડર સ્ટ્રક્ચર છે બેઝિક જ્યારે તમે પ્રોજેક્ટ ક્રિએટ કરો ત્યાં હવે અત્યારે આપણે શેના પર કામ કરવાનું છે ગાઈસ મેઇનલી લેઆઉટ ફોલ્ડર શેના પર લેઆઉટ ફોલ્ડર ની અંદર એક ડિઝાઇન ફાઇલ બાય ડિફોલ્ટ ક્રિએટ થયેલી હોય કઈ ફાઇલ હોય ડિઝાઇન ફાઇલ જેની અંદર તમારે ડિઝાઇનિંગ પરફોર્મ કરવાનું છે ઓકે જો અહીંયા હવે આજે આપણે લોગિન સ્ક્રીન રજિસ્ટ્રેશન સ્ક્રીન અને હોમ પેજ આ ત્રણ ડિઝાઇન આપણે ડેવલપ કરવાની છે ઓકે જેની અંદર ડિઝાઇનિંગ કેવી રીતે આપણે કવર કરવાનું છે ટ્યુટોરિયલ ડિઝાઇન પોર્શનની અંદર કવર બીજું આની અંદર લેઆઉટ કેવી રીતે ક્રિએટ કરવાનું છે લેઆઉટનો મેઇન પર્પસ છે કે કઈ રીતે ડિઝાઇનિંગ યુઝ કરવાનું છે ટોટલી એની અંદર ડિસ્ક્રાઇબ કરવાનું છે कभी क्या इधर फॉर एग्जांपल ऑफिस है नंबर भी साइन नो इन ओके जो ये गाइस वो लेआउट फोल्डर में एक फाइल है activity main.xml क्या फाइल है activity main.xml ओके जो અહીંયા activity main.xml ની અંદર અહીંયા આપણે મોબાઈલ સ્ક્રીન છે ગાઈસ અને એનું રેપ્લિકેશન છે એટલે એનું ડિઝાઇનિંગ છે અહીંયા મેઇન ડિઝાઇનિંગ અહીંયા ક્રિએટ કરવાનું તમારે અને અહીંયા લેફ્ટ સાઈડ છે બધા કંટ્રોલ્સ છે ગાઈસ શું છે અહીંયા કંટ્રોલ્સ ની અંદર લેફ્ટ સાઈડ અહીંયા લેઆઉટ છે બધા કયા છે લેઆઉટ્સ હવે લેઆઉટ્સ ની અંદર अलग अलग लेआउट से पहलू છે અહીંયા કન્સ્ટ્રેન્ટ લેઆઉટ કયું છે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ સેકન્ડ છે અહીંયા લિનિયર લેઆઉટ હોરિઝોન્ટલ થર્ડ છે લિનિયર લેઆઉટ વર્ટિકલ ચોથું છે અહીંયા ફ્રેમ લેઆઉટ પાંચમું છે સ્પેસ અને લાસ્ટ છે અહીંયા ટેબલ લેઆઉટ કયું છે ટેબલ લેઆઉટ હવે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ છે એનું કામ શું છે અહીંયા કન્સ્ટ્રેન્ટ લેઆઉટ મેઇન કામ છે કે ડાયનામિક ડિઝાઇન ક્રિએશન માટે પ્લસ એની અંદર તમે બેરિયર સેટ કરી શકો અને પર્ટિક્યુલર જે સ્પેસ મેન્ટેન કરવાની હોય તો એની અંદર માટે અલગ અલગ કંટ્રોલ્સ તમને આપેલા છે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ એ ડિઝાઇન કરવામાં આવ્યું છે એની અંદર તમે પર્ટિક્યુલર સ્પેસ પર પર્ટિક્યુલર લોકેશન પર તમે કંટ્રોલ સેટ કરી શકો છો બીજું આ જે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ છે એ રિલેટિવ લેઆઉટનું એડવાન્સ વર્ઝન છે કયા લેઆઉટનું રિલેટિવ લેઆઉટ શું છે અહીંયા તો એક ઓલરેડી લેઆઉટ છે પણ અત્યારે ડેપ્રિકેટેડ છે ડેપ્રિકેટેડ એટલે શું કે અત્યારે યુઝમાં નથી એનું એડવાન્સ વર્ઝન કયું હોય અત્યારે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ઓકે તો અત્યારે તમે એપ્લિકેશન ક્રિએટ કરશો તો લેઆઉટ ફાઇલ ની અંદર તમને અત્યારે બાય ડિફોલ્ટ એક કન્સ્ટ્રેન્ટ લેઆઉટ મળશે કયું મળશે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ એ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ની અંદર તમે કંટ્રોલ ને ગમે ત્યાં ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો તમને ત્યાં મૂવમેન્ટ આપશે બીજા લેઆઉટ ની અંદર તમને કોઈ પણ જગ્યાએ કંટ્રોલ તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો નહીં બીજું લેઆઉટ છે આની અંદર લિનિયર લેઆઉટ હોરિઝોન્ટલ કયું છે લિનિયર લેઆઉટ હોરિઝોન્ટલ એની અંદર બધા કંટ્રોલ હોરિઝોન્ટલ વાઇઝ મેન્ટેન થાય બીજું લેઆઉટ છે આની અંદર લિનિયર લેઆઉટ વર્ટિકલ કયું છે વર્ટિકલ ની અંદર બધા લેઆઉટ વર્ટિકલી મેનેજ થાય કેવી થાય વર્ટિકલી પછી છે અહીંયા ફ્રેમ લેઆઉટ તો ફ્રેમ લેઆઉટ નું મેઇન પર્પસ છે અહીંયા
કે કંટ્રોલને ઓવરલેપ કરવાના. શું કરવાનું? કંટ્રોલને ઓવરલેપ. ઓવરલેપ એટલે શું? કે એક કંટ્રોલની ઉપર બીજા કંટ્રોલને સેટઅપ કરવું હોય તો એના માટે ફ્રેમ લેઆઉટનો યુઝ કરવો પડે. અને લાસ્ટ છે અહીંયા ટેબલ લેઆઉટ. ટેબલ લેઆઉટનું મેઇન કામ છે જેની અંદર રો એન્ડ કોલમ મેન્ટેન કરી શકાય. ફોર એક્ઝામ્પલ તમારે કીબોર્ડ બનાવવું છે. શું બનાવવું છે? કીબોર્ડ. તો કીબોર્ડ ટાઈપની અંદર તમારે ટેબલ લેઆઉટનો યુઝ કરવો છે. ક્લિયર? તો આજે આપણે બે લેઆઉટ જોવાના છે. linear layout vertical and horizontal. So login screen બનાવી હોય તો registration screen બનાવી હોય તો એની અંદર સ્ક્રીન ડિઝાઇન કેવી કહેવાય? વર્ટિકલ કેવી કહેવાય? વર્ટિકલ. એન્ડ એના માટે અહીંયા પેલા લેઆઉટ થ્રુ અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. હવે linear layout કેવી રીતે કામ કરે? તો linear layout ની અંદર બે મેઇન પ્રોપર્ટી છે. એક છે ઓરિએન્ટેશન અને એક છે લેઆઉટ વેઇટ. શું છે? ઓરિએન્ટેશન એન્ડ લેઆઉટ વેઇટ. ઓરિએન્ટેશન એટલે શું? કે ઓરિએન્ટેશન ની અંદર બે પ્રોપર્ટી મળશે તમને, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. સો બાય ડિફોલ્ટ તમે જો અગર હોરિઝોન્ટલ સિલેક્ટ કર્યું, હવે તમારે એને કરવું છે વર્ટિકલ. તો એની પ્રોપર્ટી છે ઓરિએન્ટેશન. કઈ છે? ઓરિએન્ટેશન. ઓરિએન્ટેશનમાં જઈને તમે ચેન્જ કરી શકો. હવે તમે કીધું વર્ટિકલ. વર્ટિકલ તમારે આગળ કરવું છે હોરિઝોન્ટલ. તો ચેન્જ કરી શકો. બરાબર? અહીંયા તમને લેઆઉટ ટેબની અંદર અલગ અલગ બે લેઆઉટ આપેલા છે. એ સેપરેટ આપેલા છે. પણ તમે કોઈ પણ લેઆઉટને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને એની પ્રોપર્ટી ચેન્જ કરશો તો ચેન્જ થઈ જશે. બરાબર? સો વર્ટિકલ ની અંદર તમે કોઈ પણ ડિઝાઇન કરશો તો એની અંદર બધા કંટ્રોલ કેવી રીતે આવશે? સ્ટેપ બાય સ્ટેપ. કેવી રીતે આવશે? સ્ટેપ બાય સ્ટેપ. સો અહીંયા લોગિન સ્ક્રીન બનાવી હોય તો રજિસ્ટ્રેશન સ્ક્રીન બનાવી હોય તો એની અંદર કયા કંટ્રોલની જરૂર પડે ગાઈસ? કયા કંટ્રોલ લેવા પડે? એક આવે ટેક્સ્ટ બોક્સ. શું આવે? એક ટેક્સ્ટ બોક્સ. બીજું બટન. ત્રીજું ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સ ની અંદર યુઝર નેમ, ઈમેલ, પાસવર્ડ, મોબાઈલ નંબર, એડ્રેસ જેવી. સેકન્ડ બટન. બીજું કંટ્રોલ્સ. તમે રજિસ્ટ્રેશન સ્ક્રીન જોઈ ગાઈસ બધાએ? એમાં કયા ફીલ્ડ હોય છે? ટેક્સ્ટ બોક્સ. એને તમારે ફિલ કરવાના. એક હોય બટન એટલે રજિસ્ટ્રેશન માટે. પછી એક બીજું ફિલ્ડ હોય છે ઓલરેડી રજિસ્ટર્ડ. શું હોય? ઓલરેડી રજિસ્ટર્ડ. કે ઓલરેડી રજિસ્ટ્રેશન છે હવે તમારે લોગિન સ્ક્રીન પર મૂવમેન્ટ આપો. ક્લિયર? એટલે આના કંટ્રોલ્સ છે. તો કંટ્રોલ્સ નો મતલબ શું છે અહીંયા? કે જે યુઝર એક્શન કરી શકે. એ કંટ્રોલ્સ કયા છે? બટન, ચેક બોક્સ, રેડિયો બટન, then image and second one is progress bar, slider, દસ કહેવાય કંટ્રોલ્સ છે જ્યાં યુઝર એક્શન કરી શકે. ક્લિયર? ગાઈસ બધા સ્ક્રીન દેખાય છે પ્રોપર? કઈ વાંધો તો નહીં? સમજાય છે? ઠીક, ચલો હવે દેખાય છે ગાઈસ? નહીં દેખાતું? આગળ આવો. આગળ આવો ગાઈસ. ચલો આગળ આવો. આગળ આવો ગાઈસ. આગળ આવો ગાઈસ. તમે આગળ આવો બધા. બધા વિઝ્યુલાઇઝ છે અહીંયા. હવે જો અહીંયા લેઆઉટની અંદર હવે વાતો ના કરશો. લેઆઉટની અંદર અહીંયા જો તમે જ્યારે લેઆઉટ સ્ક્રીન ઓપન કરશો અહીંયા તો એની અંદર અહીંયા જો આ લેફ્ટ સાઈડ જે છે અહીંયા
એમાં એક લેઆઉટ ટેબ છે, દેખાય છે? લેઆઉટ ટેબની અંદર ફર્સ્ટ છે અહીંયા કન્સ્ટ્રેન્ટ લેઆઉટ, સેકન્ડ છે અહીંયા લિનિયર લેઆઉટ હોરિઝોન્ટલ, લિનિયર લેઆઉટ વર્ટિકલ, પછી ફ્રેમ લેઆઉટ, ટેબલ રો અને સ્પેસ. હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા જે લોગિન સ્ક્રીન એન્ડ રજિસ્ટ્રેશન સ્ક્રીન બનાવવાની છે એના માટે અહીંયા આપણે લેઆઉટનો યુઝ કરવાનો છે. કયો લેઆઉટ છે અહીંયા? લિનિયર લેઆઉટ વર્ટિકલ. કયું છે? લિનિયર લેઆઉટ વર્ટિકલ. બીકોઝ બધા કંટ્રોલ મારે વર્ટિકલી સેટ કરવાના છે એની અંદર. સો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું ગાઈસ તમારે? અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ લિનિયર લેઆઉટ વર્ટિકલ. હવે જે ત્રણ ટેબ છે, એક છે અહીંયા ડિઝાઇન એન્ડ કોડ અને ઓનલી કોડ. હવે જો અહીંયા ડિઝાઇન એન્ડ કોડ દેખાય છે ગાઈસ? જો અહીંયા ગાઈસ કમ્પોનન્ટ ટ્રીની અંદર અત્યારે ઓનલી મેઇન લેઆઉટ છે. કયું લેઆઉટ છે અહીંયા? કન્સ્ટ્રેન્ટ લેઆઉટ. કયું છે અહીંયા? કન્સ્ટ્રેન્ટ લેઆઉટ. હવે જો એની અંદર અહીંયા લેફ્ટ સાઈડ લેઆઉટ અને આ લિનિયર લેઆઉટ વર્ટિકલ દેખાય છે ગાઈસ? એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરો અહીંયા. હવે ચેક કરો અહીંયા જો લિનિયર લેઆઉટની અંદર કઈ કઈ પ્રોપર્ટી છે ગાઈસ? જો અહીંયા લિનિયર લેઆઉટની અંદર ફર્સ્ટ પહેલું છે વિડ્થ, સેકન્ડ છે હાઈટ. હવે હાઈટ એન્ડ વિડ્થ કેવી સેટ કરવાની? તો હાઈટ ઓલવેઝ મેચ પેરેન્ટ આપવાનું. શું આપવાનું? મેચ પેરેન્ટ. મેચ પેરેન્ટ એટલે શું? કે ફૂલ સ્ક્રીન કવર કરશે. શું કરશે અહીંયા? ફૂલ સ્ક્રીન. હવે જો તમે અહીંયા સાઈઝ આપેલી છે અહીંયા, શું છે? સાઈઝ. તો સાઈઝનો મતલબ શું થાય? કે સ્ક્રીન સાઈઝની અંદર એ ઓનલી 7 to 9 ડીપી કવર કરશે, બાકી સ્પેસ શું કરશે? ફ્રી કરી દેશે. પણ તમે જો મેચ પેરેન્ટ આપેલું હશે તો મેચ પેરેન્ટની અંદર સ્ક્રીન સાઈઝ જેટલી પણ મળશે ફૂલ સ્ક્રીન કવર કરશે. શું કરશે અહીંયા? ફૂલ સ્ક્રીન કવર કરશે. સો અહીંયા જો તમને બે પ્રોપર્ટી મળશે. હાઈટની અંદર છે મેચ પેરેન્ટ અને અહીંયા મેચ પેરેન્ટ. બીજું છે અહીંયા wrap content. દેખાય છે ગાઈસ? બે પ્રોપર્ટી મળશે, એક મેચ પેરેન્ટ અને એક wrap content. wrap content નો મતલબ શું થાય? કે જેટલી કંટ્રોલની સાઈઝ હોય એટલી જ સ્પેસ ઓક્યુપાય થાય. મેચ પેરેન્ટની અંદર ફૂલ સાઈઝ ઓક્યુપાય થશે. શું કરશે અહીંયા? ફૂલ સાઈઝ. તમે ડિવાઇસને વર્ટિકલ છે હોરિઝોન્ટલ કરશો તો હોરિઝોન્ટલમાં જેટલી સાઈઝ જોઈએ એ ફૂલ સ્ક્રીન કવર કરી દેશે. શેની અંદર? મેચ પેરેન્ટની અંદર. શેની અંદર? મેચ પેરેન્ટની અંદર. લખો બે પ્રોપર્ટી.
in a Android design, in a Android design, Android design, we have, we have, we have, we have two, we have two common property for for all controls, for all controls. જો અહીંયા એન્ડ્રોઈડ ની અંદર કોઈ પણ કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો એના માટે બે પ્રોપર્ટી કોમન છે. પહેલી લખો લેઆઉટ વિડ્થ, લેઆઉટ વિડ્થ, layout width and layout height, layout height, layout width and layout height, layout width and layout height. બે કોમન પ્રોપર્ટી છે layout width and layout height. કોઈ પણ કંટ્રોલ યુઝ કરશો ગાઈસ, કોઈ પણ કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો એના માટે બે કોમન પ્રોપર્ટી કઈ layout width and layout height. ઓકે, હવે લખો અહીંયા for this two property, for these two property, for these two property we have two property. First one is match parent, match underscore parent. Match parent, and second one is wrap content. Wrap content. WRAP, wrap underscore content. Wrap content and match parent. Wrap content and match parent. હવે લખો મેચ પેરેન્ટ ની અંદર મેચ પેરેન્ટ this property cover full screen cover full screen size up to screen length wrap content. This property cover only based on control size, based on control size. Based on control size. We can also design based on custom size એટલે શું ગાઈસ અહીંયા મેચ પેરેન્ટ નો મતલબ શું છે ફૂલ સ્ક્રીન કવર
રેપ નો મતલબ જેટલી કંટ્રોલિંગ સાઇઝ છે એટલું કવર કરશે. પણ કસ્ટમ બનાવવું છે આપણે. શું કસ્ટમ છે અહીંયા? કે કંટ્રોલિંગ સાઇઝ 100 બાય 100 આપી. શું લખવું છે અહીંયા? 100 બાય 100. તો કઈ રીતે આપવાનું અહીંયા જો 100 dp and 100 dp. તો સાઇઝ કેટલી થઈ ગઈ? 100 બાય 100. તો આખી સ્ક્રીનની અંદર ઓનલી 100 બાય 100 કવર કરશે. તો અહીંયા dp નો મતલબ શું છે અહીંયા? What is dp? The dp means in a design dp means density pixel. Density pixel. હવે ડેન્સિટી પિક્સેલ નો મતલબ શું અહીંયા? તો તમે ડિવાઇસ ની અંદર જોયું હશે કે હેવી ડિવાઇસ હોય તો એની અંદર એપ્લિકેશન ક્લિયરિટી વધારે હોય. શું હોય? એપ્લિકેશન ક્લિયરિટી. પણ લો લેવલ ડિવાઇસ હોય એટલે કે એકદમ ચીપેસ્ટ ડિવાઇસ હોય તો એની અંદર એપ્લિકેશન એકદમ લાર્જ દેખાય છે. એનું શું કારણ છે અહીંયા? કે એની અંદર ડેન્સિટી પિક્સલ્સ બહુ ઓછા હોય. શું હોય? ડેન્સિટી પિક્સલ્સ બહુ ઓછા હોય. તો ડેન્સિટી પિક્સેલ બેઝ પર સ્ક્રીન સાઇઝ તમારી ડિઝાઇન થાય. શું થાય અહીંયા? સ્ક્રીન સાઇઝ ડિઝાઇન. બીજી એક પ્રોપર્ટી છે SP લખો. સેકન્ડ પ્રોપર્ટી ઇઝ SP. SP સ્કેલ પિક્સેલ. Scale pixel. This property used for to give text size only for text size. कई property આવે? SP. For example 100 SP, 200 SP. તો એ શેના માટે યુઝ થાય? only text size. ક્લિયર? ટેક્સ્ટ સાઇઝ ની અંદર dp નહીં આપવાનું. જો dp આપશો એરર નહીં આવે પણ પ્રોપર રિઝોલ્યુશન નહીં મળે. તો એનું કેલ્ક્યુલેશન કેમ થાય? ઓલવેઝ experience એની અંદર experience સ્કેલ પિક્સેલ. ઓકે. અને એક બીજી કોમન પ્રોપર્ટી જ્યારે તમારે કોઈ કંટ્રોલ ઉપર એક્શન કરવાની હોય લખો whenever we want action on particular control. At that time one property most required main property આવશે id most required id કેમ જોઈએ guys? id કેમ જોઈએ? because particular control પર મારે એક્શન કરવાની છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે 5 બટન છે. કેટલા? 5. તો અત્યારે કઈ બટન એક્શન આવે છે એ રીતે ખબર પડશે આપણને based on id. okay, so id is a most required whenever you perform action on particular control. okay, જો અહીંયા અત્યારે કોડિંગ નથી કરવાનું, ઓનલી ડિઝાઇન ફોકસ કરવાનું છે. પણ એની અંદર તમારે અત્યારે id મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે એ ડિઝાઇન જ્યારે આપણે જાવાની અંદર કનેક્ટ કરશું ત્યારે id ની જરૂર પડશે. ક્લિયર? સો id પ્રોપર્ટી છે એ ઓટોમેટિકલી ક્રિએટ થશે આની અંદર. જે પણ કંટ્રોલ તમે અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો એની અંદર id પ્રોપર્ટી શું થશે? અહીંયા ઓટોમેટિક ક્રિએટ થઈ જશે.
ક્લિયર? સો અત્યારે ડિઝાઇન કેવી બનાવવાની આપણે કે ટોપ પર ઇમેજ, પછી રજિસ્ટ્રેશન ટેક્સ્ટ, પછી બધા ટેક્સ્ટ બોક્સ, then બટન, and લાસ્ટમાં એક ટેક્સ્ટ બોક્સ ઓલરેડી રજિસ્ટર્ડ. ક્લિયર? સો આ રીતે આખું ડિઝાઇનિંગ આપણે ક્રિએટ કરવાનું છે. તો જો અહીંયા ગાઈસ હવે અવાજ ના કરતા. ઓકે, આને પહેલા અહીં આપી દઉં સાઈઝને. મેચ પેરેન્ટ. ઓકે, કોમન કંટ્રોલની અંદર જો અહીંયા ફર્સ્ટ છે ઇમેજ વ્યૂ. ઓકે, તો ટોપ પર ઇમેજ રાખવા માટે આપણી પાસે હું ગૂગલ પરથી એક ઇમેજ લઉં છું ગાઈસ. ઓકે, ઇમેજ કોપી કરીએ. હવે ઇમેજ કયા ફોલ્ડરમાં આવશે? ડાઉનલોડ શું ફોલ્ડર છે ગાઈસ આપણી પાસે? કોઈ કયા ફોલ્ડરમાં આવશે? ઇમેજ ડ્રોવેબલમાં આવશે. શું આવશે? જો અહીંયા કંટ્રોલ V, કંટ્રોલ C એન્ડ અહીંયા કંટ્રોલ V. Control C and Control V. ઓકે, જો અહીંયા ઇમેજનું નેમ a.png આપું છું, બરોબર? ના અહીંયા ઇમેજ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. જો આવી ગઈ ઇમેજ અહીંયા ગાઈસ. હવે જો ઇમેજની અંદર ઇમેજની અરાઉન્ડ જો વ્હાઇટ સ્પેસ છે. શું છે? વ્હાઇટ સ્પેસ. તો વ્હાઇટ સ્પેસ રિમૂવ કરવી તો તેના માટે પ્રોપર્ટી છે સ્કેલ ટાઈપ. કઈ છે? સ્કેલ ટાઈપ. તો એની અંદર જો અહીંયા કોડ પોર્શનની અંદર જઈને અહીં શું આપવાનું તમારે? સ્કેલ ટાઈપ ફિટ XY. શું આપવાનું? થઈ ગઈ રિમૂવ અહીંયા ગાઈસ. દેન સેકન્ડ શું આવશે અહીંયા? નેમ. ભાઈ કોણ વાતો કરે છે? સેકન્ડ છે અહીંયા ટેક્સ્ટ વ્યૂ. ટાઇટલ આપવા માટે ટાઇટલ અહીંયા આપવાનું તમારે કોડની અંદર. રજિસ્ટ્રેશન. પછી અહીંયા આવશે ટેક્સ્ટ સાઇઝ. શું આવશે અહીંયા? ટેક્સ્ટ સાઇઝ 30 SP. શું આવશે અહીંયા? SP આવી ગયું. હવે આને સેન્ટરમાં લાવવું હોય તો એના માટે એક પ્રોપર્ટી છે અહીંયા ગ્રેવિટી.
સોરી, અહીંયા ટેક્સ્ટની અંદર આવશે ગ્રેવિટી સેન્ટર. આવી ગયું અહીંયા. ના, એના પછી અહીંયા ટેક્સ્ટ બોક્સ. તો ટેક્સ્ટની અંદર જો અહીંયા લાસ્ટમાં શું પ્રોબ્લેમ છે બધાને? નથી ભણો તો ક્લોઝ કરી દઈએ. આવડતું તો ક્લોઝ કરી દઈએ. હે, મને તો આવડે છે, તમારા માટે જ કહીશ. ટાઇટલ તમારે શેના માટે આપવાનું કે યુઝરને ખબર પડે શેના માટે સ્ક્રીન ડેવલપ કરી છે. સેકન્ડ અહીંયા ટેક્સ્ટ જોઈએ. ટેક્સ્ટની અંદર બહુ બધા કંટ્રોલ્સ છે. એની અંદર ટેક્સ્ટ નેમ, ટેક્સ્ટ પાસવર્ડ, ટેક્સ્ટ નંબર. તો અહીંયા ફર્સ્ટ આપણે યુઝ કરવાનું પ્લેન ટેક્સ્ટ ફોર નેમ. સેકન્ડ અહીંયા પ્લેન ટેક્સ્ટ યુઝર નેમ, પાસવર્ડ, પછી અહીંયા આવશે ઈમેલ અને કોમનની અંદર એક આવશે બટન. ઓકે, એક અગેન ટેક્સ્ટ આવશે કે ઓલરેડી રજિસ્ટર્ડ. બરોબર. હવે જો અહીંયા જે સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદર જો ઇમેજ જે છે એનો કલર અલગ છે, ટેક્સ્ટ છે એનો કલર અલગ છે, એન્ડ બટનનો કલર અલગ છે. તો જનરલી એક કામ કરો, આગળ આવો. અહીંયા તમે આવો. તો જનરલી તમે કોમન સ્ક્રીન જ્યારે જોયું હોય તો એની અંદર જ્યારે એપ્લિકેશન પ્લે સ્ટોર પર અપલોડ થાય ત્યારે બધી સ્ક્રીન એક કોમન સ્ટ્રક્ચરની અંદર હોય, જેની અંદર ટેક્સ્ટ કલર, બટન કલર બધી શું હોય ઇક્વલ જતું. તો અહીંયા આપણે શું કરવાનું છે કે ઇમેજ ઉપરથી આપણે કલર ગેટ કરવાનું. શું કરવાનું? ઇમેજ ઉપરથી કલર લેવાનું અને ટેક્સ્ટ બોક્સને પ્લસ તમે જે કમેન્ટ આવે છે એને અને ટાઇટલને શું કરવાનું? અહીંયા સેમ કલરની અંદર ડિવિઝન કરી દેવાનું. તો એની અંદર મેઇનલી કલર ફિટ એડ કરશું આપણે. તો એના માટે એક વેબસાઇટ છે કલર ફ્રોમ ઇમેજ. તમે યુઝ કરી શકો, યુઝ કરી છે વેબસાઇટ કલર ફ્રોમ ઇમેજ. જો અહીંયા બોલો. હા, જાઓ. કલર ફ્રોમ ઇમેજ. ઓકે, જો અહીંયા વેબસાઇટની અંદર અપલોડ ઇમેજ અહીંયા ચૂઝ કરવાની તમારે. ડાઉનલોડ્સની અંદર આવી ગયું ગાઈસ. હવે જો અહીંયા તમને કલર સિલેક્ટ કરવાનું, એ તમને અહીંયા કલર કોડ આપશે છે. અહીંયા એ કલર કોડ તમારે કોપી કરવાનો. એન્ડ્રોઈડની અંદર હવે અહીંયા ફર્સ્ટ છે અહીંયા ટાઇટલ. જો અહીં શું આપવાનું તમારે ટેક્સ્ટ કલર થઈ ગયું ચેન્જ. હવે ટેક્સ્ટ સ્ટાઇલ બોલ્ડ થઈ ગયું. બોલ્ડ સાઇઝ ઇન્ક્રીઝ કર્યું તમારે, હજી સાઇઝ ઇન્ક્રીઝ કરી શકો એની અંદર.
ઓકે, હવે અહીં શું આવે છે? ટેક્સ્ટ આવે છે. તો જો એક પ્રોપર્ટી છે અહીંયા, આને રિમૂવ કરી દઉં છું. હિન્ટ પ્રોપર્ટી છે ને, એન્ટર નેમ ટેક્સ્ટ હિન્ટ કલર છે. થઈ ગયું અહીંયા. એન્ટર યુઝર નેમ ટેક્સ્ટ કલર હિન્ટ એન્ટર પાસવર્ડ ટેક્સ્ટ હિન્ટ કલર એન્ટર ઈમેલ. ઓકે, બટનનું અહીંયા બેકગ્રાઉન્ડ ટિન્ટ રજિસ્ટ્રેશન ઓલરેડી રજિસ્ટર login text color second થયું ગાઈસ? જો અહીંયા ઓકે, જો અહીંયા આને ગ્રેવિટી આપીને ક્યાં લઈ જવાનું? રાઈટ સાઈડ. અહીંયા આપો ગ્રેવિટી એન્ડ આપી દો. થઈ ગયું અહીંયા. હવે છે ને શું કરવાનું ગાઈસ? બધા કંટ્રોલને અરાઉન્ડ સ્પેસ આપી દેવાનું. શું આપવાનું? અરાઉન્ડ સ્પેસ. ચારે સાઈડથી સ્પેસ આપવાની. એના માટે પ્રોપર્ટી છે લેઆઉટ માર્જિન કરવું. કઈ પ્રોપર્ટી છે? લેઆઉટ માર્જિન. લેઆઉટ લેફ્ટ રાઈટ ટોપ બોટમ, આ ચાર પ્રોપર્ટી છે. લેફ્ટ આપશો તો લેફ્ટ સાઈડથી મૂવ કરશે, રાઈટ સાઈડ તો રાઈટ સાઈડથી, ટોપ એન્ડ બોટમ. પણ ઓનલી માર્જિન યુઝ કરશો તો ચારે સાઈડથી પ્રોપર્ટી સ્પેસ આપશે. ઓકે, લેઆઉટ માર્જિનની અંદર માર્જિન લેફ્ટ રાઈટ ટોપ એન્ડ બોટમ, સેપરેટ માર્જિન નહીં આપવાનું. એક જ પ્રોપર્ટી યુઝ કરી લેવાની. કઈ? માર્જિન પ્રોપર્ટી. કઈ આવશે? માર્જિન. તો જો અહીંયા પહેલા આપણે ટાઇટલને માર્જિન છે અહીંયા, માર્જિન 10 dp, માર્જિન 10 dp, માર્જિન 10 dp, જો ગાઈસ આવી ગઈ સ્પેસ ચારે બાજુથી છે ને અહીંયા. જો અહીંયા ચારે બાજુ સ્પેસ છે. જો લોગિનમાં અહીંયા સ્પેસ આવી ગઈ, બટનની અંદર સ્પેસ. ખબર પડી ગાઈસ? હવે જો આની અંદર આ જે ઇમેજ છે એની સાઇઝ તમારે ડિક્રીઝ કરવી હોય તો શું કરવાનું? અહીંયા ઇમેજને હાઇટ આપી દેવાની 150 dp, એટલે બાકી સ્પેસ તમને અહીંયા મળી જશે. પડી ગઈ ખબર ગાઈસ? ઓકે, હવે જો અહીંયા બટનની અંદર ટેક્સ્ટ છે. શું છે અહીંયા?
તમારે સ્ક્રીન બનાવવા છે લોગિન સ્ક્રીન હે ને અત્યારે હવે આની અંદર ટેક્સ્ટ સાઇઝ છે જે બટનની અંદર એની સાઇઝ ઇન્ક્રીઝ કરવી હોય તો કઈ પ્રોપર્ટી આવશે ટેક્સ્ટ સાઇઝ કઈ આવશે ટેક્સ્ટ સાઇઝ ટેક્સ્ટ સાઇઝ 30 હશે બટન ને આપવાનું સોરી ટેક્સ્ટ ને આપી દીધું થઈ ગયું હવે પડી ગાઈસ આ બધી લોગિન સ્ક્રીન ડિઝાઇનિંગ કઈ થઈ ઇમેજ ટેક્સ્ટ ધેન બટન એન્ડ લાસ્ટમાં ટેક્સ્ટ હવે બધાની અંદર કઈ કોમન પ્રોપર્ટી છે હાઇટ એન્ડ વિડ્થ મેચ પેરેન્ટ એન્ડ wrap content મેચ પેરેન્ટમાં શું થાય ફૂલ સ્ક્રીન કવર કરશે wrap ની અંદર યસ કંટ્રોલ ની જેટલી સાઈઝ હોય એટલી સાઈઝ ઓક્યુપાય કરશે હવે જો ને એક્ઝામ્પલ જો અહીંયા આ બટન છે રજિસ્ટ્રેશન બરોબર હવે ટેક્સ્ટ સાઈઝ કેટલી છે અહીંયા રજિસ્ટ્રેશન લખ્યું છે એટલું બરોબર તો જો આને હું આપું છું wrap content બટન ની આપું છું width wrap content થઈ ગયું આ શું કહેવાય wrap content હવે આની અંદર તમે મેચ પેરેન્ટ આપો એટલે શું થાય કે સ્ક્રીન સાઇઝ જેટલી હોય એટલી કવર થાય એની અંદર જો છે હવે સ્ક્રીનને તમે હોરિઝોન્ટલ કરશો તો બટન સાઇઝ શું થાય એટલી કવર કરશે બટ અરાઉન્ડ 10 dB માર્જિન આપશે તમને કેટલું 10 dB સ્ક્રીન સાઇઝ તમે હોરિઝોન્ટલ કરશો તો એટલી સ્ક્રીન કવર કરશે બટ એની અંદર 10 dB શું આપશે તમને માર્જિન આપશે શું આપશે માર્જિન એટલે અહીંયા બટન જ્યારે વર્ટિકલી હોય તમારી સ્ક્રીન ત્યારે બધા કંટ્રોલને શું આપવાનું મેચ પેરેન્ટ આપીને શું આપવાનું મેચ પેરેન્ટ WhatsApp ની તમે સ્ક્રીનને હોરિઝોન્ટલ કરો તો શું થાય છે એની અંદર કંટ્રોલ બધા ઓટોમેટિક સેટ થઈ જાય છે એની અંદર કેમ કારણ કે અંદર મેચ પેરેન્ટ આપેલું wrap content આપેલું હોય તો હાફ સ્ક્રીન ની અંદર કવર થાય છે આઈડિયા આવે છે ચલો આના પરથી તમારે લોગિન સ્ક્રીન બનાવવાની છે તો જેને કહો એને અહીંયા સ્ક્રીન બનાવવાની બરોબર લોગિન સ્ક્રીન પડી ગઈ ને કેવી બનાવવાની સ્ક્રીન કોડની અંદર ઓનલી પ્રોપર્ટી ચેન્જ થઈ છે પ્રોપર્ટીની અંદર જે પ્રોપર્ટી એક્ઝિસ્ટિંગ છે એને ચેન્જ કરી છે બાકી મેં કોઈ નવા કોડ નથી એડ કર્યા ટેક્સ્ટ સાઇઝ છે તો ટેક્સ્ટ સાઇઝ કોમન પ્રોપર્ટી છે ટેક્સ્ટ સાઇઝ એટલે બધી પ્રોપર્ટી પહેલા તમને લખાઈ દીધી ટેક્સ્ટ સાઇઝ મેચ પેરેન્ટ wrap content કોન્સન્ટ્રેશન પર કોઈ પ્રોબ્લેમ ના થાય ઓકે સો અહીંયા લોગિન સ્ક્રીન બનાવી શું કરવાનું ગાઈસ હવે કઈ રીતે બનાવશું બધી પ્રોસેસ સેમ શું ચેન્જ થાય ઓનલી એમાં ઈમેલ આઈડી એન્ડ પાસવર્ડ બટન ની અંદર શું લખવાનું સબમિટ લોગિન અને નીચે એ લખ્યું છે ઓલરેડી રજિસ્ટર એની અંદર શું આવશે ઓલરેડી ક્રિએટ એકાઉન્ટ શું આવશે ક્રિએટ એકાઉન્ટ બરાબર તો હવે બાય ડિફોલ્ટ એક પેજ તમને આપેલું હોય શું આપેલું છે ફર્સ્ટ પેજ આપેલું હવે ન્યૂ પેજ મારે બનાવવું હોય એન્ડ્રોઇડ ની અંદર તો કઈ રીતે ક્રિએટ કરવાનું ગાઈસ તો એના માટે અહીંયા ફર્સ્ટ પેકેજ ઉપર જવાનું તમારે અહીંયા પેકેજ ની અંદર રાઈટ ક્લિક કરવાનું ન્યૂ એક્ટિવિટી ક્યાં જવાનું એક્ટિવિટી એની અંદર ગેલેરીમાં જવાનું ગેલેરીની અંદર અહીં છે એમ્પ્ટી વ્યૂઝ એક્ટિવિટી દેન નેક્સ્ટ અહીંયા જાવા સિલેક્ટ કરી લેવાનું અને અહીં આપવાનું તમારે લોગિન શું આપવાનું લોગિન દેન ફિનિશ એટલે જો અહીંયા સેકન્ડ ડિઝાઇન ક્રિએટ થઈ જશે અહીંયા બાય ડિફોલ્ટ એક ડિઝાઇન છે કઈ ડિઝાઇન છે
સેકન્ડ ડિઝાઇન માટે અત્યારે આપણે શેના માટે લોગિન સ્ક્રીન બરાબર. તો અત્યારે હું લોગિન સ્ક્રીન બનાવું છું, એકદમ સ્લોલી બનાવું છું. પછી તમારે બધા બનાવવાની છે, જેને બોલાવો એને લોગિન સ્ક્રીન બનાવવાની છે, બરાબર. એક એક સ્ટેપ તમને એક્સપ્લેન કરીશ. અગેન રેકોર્ડિંગ થાય જ છે, બટ સ્ટીલ અગેન એક એક સ્ટેપ રેકોર્ડિંગ કરીશ, બરાબર. અત્યારે ડિઝાઇનિંગ મોશનની અંદર કોઈ નવી પ્રોપર્ટી એક્સટેન્ડ ના થાય, જે એક્ઝિસ્ટિંગ છે એનો યુઝ કરવાનો છે આપણે. બે ત્રણ પ્રોપર્ટી છે, ટેક્સ્ટ કલર, ટેક્સ્ટ સાઇઝ અને સ્ટાઇલ. કેટલી પ્રોપર્ટી છે આપણી પાસે? ઓનલી 3 પ્રોપર્ટી છે, બરાબર. જોજો અહીંયા. ઓકે, સેકન્ડ સ્ક્રીન આપણે બનાવી કઈ? લોગિન ડોટ XML. હવે જો અહીંયા ફર્સ્ટ શું આવશે ગાઈસ? અહીંયા લેઆઉટની અંદર લિનિયર લેઆઉટ વર્ટિકલ લેવાનું. શું લેવાનું? લિનિયર લેઆઉટ વર્ટિકલ. હવે એમાં ચેક કરી લેવાનું ગાઈસ તમારે કે હાઇટ શું છે એની મેચ પેરેન્ટ હોવી જોઈએ. નાવ સેકન્ડ શું આવશે? અહીંયા કોમન પ્રોપર્ટીની અંદર ફર્સ્ટ શું આવશે? અહીંયા ઇમેજ વ્યૂ. ઇમેજ વ્યૂ સિલેક્ટ કર્યું. નાવ હવે ઇમેજની અંદર કઈ પ્રોપર્ટી યુઝ કરવાની કે અરાઉન્ડ સ્પેસ રિમૂવ થઈ જાય? કઈ પ્રોપર્ટી આવે? સ્કેલ ટાઈપ આવશે. કઈ આવશે? સ્કેલ ટાઈપ. સ્કેલ ટાઈપની અંદર શું યુઝ કરવાનું? ફિટ XY. થઈ ગયું રિમૂવ. હવે મારે ટેક્સ્ટ એટલે ટાઇટલ આપવું છે, તો ટાઇટલ માટે શું યુઝ કરીએ આપણે? ટેક્સ્ટ વ્યૂ. શું યુઝ કરવાનું? ટેક્સ્ટ વ્યૂ. ટેક્સ્ટ વ્યૂની અંદર એક પ્રોપર્ટી હશે, કઈ? ટેક્સ્ટ પ્રોપર્ટી. એમાં જસ્ટ નેમ ચેન્જ કરો. શું લખવાનું? લોગિન. હવે અહીંયા ટેક્સ્ટ સાઇઝ આપવી છે મારે. શું આપવાનું? ટેક્સ્ટ સાઇઝ. તો અહીંયા ટેક્સ્ટ સાઇઝ લખો એટલે TE લખો એટલે તમને ઓટોમેટિક પ્રોપર્ટી ડિરાઈવ કરી દઈએ. ટેક્સ્ટ સાઇઝ અહીંયા આપો 30 SP. શું આપવાનું? 30 SP. આવી ગયું. હવે એને સેન્ટરમાં લાવવું હોય તો કઈ પ્રોપર્ટી છે? ગ્રેવિટી. ગ્રેવિટી શું આવશે? અહીંયા સેન્ટર. આવી ગયું. ના હવે નેક્સ્ટ આપણે ટેક્સ્ટમાં જવાનું. શેમાં જવાનું? ટેક્સ્ટની. તો ફર્સ્ટ આપણે શું જોઈએ? ઈમેલ અને બીજું પાસવર્ડ. તો ફર્સ્ટ ઈમેલને અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરો અને બીજું અહીંયા પાસવર્ડ. ના એના પછી થર્ડ બટન આવશે એન્ડ લાસ્ટ વન ઇઝ ટેક્સ્ટ વ્યૂ. શેના માટે? ઓલરેડી રજિસ્ટર માટે. હવે કોડમાં જતા રહો. અહીંયા કોડની અંદર ચેક કરો કે હવે શું આવ્યું? અહીંયા ઈમેલ એડ્રેસ. તો એની અંદર કઈ પ્રોપર્ટી યુઝ કરીએ આપણે? યુઝરને ખબર પડે એના માટે કઈ પ્રોપર્ટી આવશે? હિન્ટ પ્રોપર્ટી આવશે. કઈ આવશે? તો HI પ્રેસ કરશો એટલે હિન્ટ ઓટોમેટિક લખાઈ છે. કઈ પ્રોપર્ટી આવશે? હિન્ટ પ્રોપર્ટી. હિન્ટ પ્રોપર્ટીનું શું કામ છે? યુઝરને ખબર પડે કે કઈ વસ્તુ એન્ટર કરવી. હવે એકદમ એમ્પ્ટી આપ્યું હોય તમે તો ખબર પડે યુઝરને નહીં? ના, કોઈ આઈડિયા આવે નહીં. તો શું લખવાનું તમારે? HIU એન્ટર ઈમેલ. સેકન્ડ હિન્ટની અંદર એન્ટર પાસવર્ડ. શું લખવાનું? પાસવર્ડ. અને બટન નામ શું આપવાનું ગાઈસ? અહીંયા લોગિન. બરાબર. ચેક કરી લો અહીંયા. હવે શું બાકી રહ્યું? ટેક્સ્ટ. ટેક્સ્ટની અંદર શું આપવાનું? ક્રિએટ એકાઉન્ટ. બરાબર. સાઇન અપ. ટેક્સ્ટ સાઇઝ 20 SP. ઓકે, જોઈ લો અહીંયા. ખબર પડી અહીં સુધી શું કરવાનું?
બધા કંટ્રોલ ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યા. એની અંદર ટેક્સ્ટ સાઇઝ અત્યારે કોમન પ્રોપર્ટી યુઝ કરી. હવે લોગિન ઈમેલ બધાના કલર સેમ કરો. હવે શું કરવાનું? ટેક્સ્ટ છે એટલે કે એડિટ ટેક્સ્ટ જ્યાં યુઝર વેલ્યુ એન્ટર કરશે અને એની અંદર જે અત્યારે આપણે યુઝ કરીશું હિન્ટ યુઝ કરીશું. શું કર્યું? હિન્ટ. તો હિન્ટનો કલર ચેન્જ કરવાનો. શું ચેન્જ કરવાનું? તો એના માટે કઈ પ્રોપર્ટી છે? કલર હિન્ટ પ્રોપર્ટી. કઈ છે? કલર. હવે બટનનું ટેક્સ્ટ ચેન્જ કરવાનું. શું ચેન્જ કરવાનું છે? બટનનું ટેક્સ્ટ. તો શું આવે? ટેક્સ્ટ. શું આવશે? ટેક્સ્ટ. અને લાસ્ટમાં છે ક્રિએટ એકાઉન્ટ સાઇન અપ. એ શું છે? ટેક્સ્ટ. તો એ શું થાય? ટેક્સ્ટ કલર. શું ચેન્જ થાય? ટેક્સ્ટ. હિયર જે પ્રોપર્ટી યુઝ કરી એ પ્રોપર્ટીના કલર ચેન્જ કરવાના. તો કલર કેવી રીતે આપણે લેવાનું છે? કઈ વેબસાઇટ છે એના માટે? કલર ફ્રોમ ઇમેજ નામની વેબસાઇટ છે. એની અંદર તમારે જે બી કલર જોઈએ એ ઇમેજ તમારે અપલોડ કરી દેવાની. અને એમાં તમને શું મળશે? ટેક્સ્ટ કલર એટલે કે હેક્સાડેસિમલ કોડ. શું મળશે? હેક્સાડેસિમલ કોડ. જો આ રીતે અગેન એકવાર રિપીટ કરું છું. શું લખવાનું તમારે? કલર ફ્રોમ ઇમેજ. એટલે બહુ બધી વેબસાઇટ આવશે. એમાં ફર્સ્ટ વેબસાઇટ તમારે ક્લિક કરી દેવાની. એની અંદર અહીંયા બ્રાઉઝનો ઓપ્શન આવશે. છે અહીંયા અપલોડ ઇમેજ. સિલેક્ટ દેન ઓપન. હવે જે બી કલર જોઈએ એ કલર સિલેક્ટ કરી લો અહીંયા ખાલી. પછી અહીંયા તમને કોડ આપશે. છે અહીંયા એ કોડ અહીંયા કોપી કરી લેવાનો. પછી વેબસાઇટનું કોઈ કામ નથી. હવે ફર્સ્ટ છે અહીંયા લોગિન લખેલું. બરાબર. કઈ પ્રોપર્ટી આવશે? ટેક્સ્ટ કલર. શું આવશે? ટેક્સ્ટ. કારણ કે શું છે? ટેક્સ્ટ. શું છે? ટેક્સ્ટ. તો અહીંયા તમે ટેક્સ્ટ કલર લખશો. આવી ગયું. પછી તમારે કંટ્રોલ વી આપી દેવાનું. હવે ચેક કરો. થઈ ગયું. હવે સેકન્ડ શું છે અહીંયા? ઈમેલ. હવે આ શું કહેવાય? હિન્ટ કહેવાય. શું કહેવાય? હિન્ટ. તો એની અંદર ટેક્સ્ટમાં જાઓ અને એ લખો. આવી ગયું હિન્ટ. એચઆઈ લખી દો એટલે કલર હિન્ટ આવી ગયું. અહીંયા પેસ્ટ કરો. સેમ વસ્તુ અહીંયા બીજા ટેક્સ્ટ બોક્સની અંદર પાસવર્ડમાં હિન્ટ. પછી શું આવ્યું? બટન. તો બટનનું બેકગ્રાઉન્ડ ટિન્ટ. શું આવશે? બેકગ્રાઉન્ડ ટિન્ટ. પછી લાસ્ટ છે અહીંયા ટેક્સ્ટ. કઈ પ્રોપર્ટી આવશે? ટેક્સ્ટ કલર. ખબર પડી? હિન્ટમાં કલર હિન્ટ, ટેક્સ્ટમાં ટેક્સ્ટ કલર અને બટનની અંદર બેકગ્રાઉન્ડ ટિન્ટ. હવે ચેક કરો. થઈ ગયું. હવે આને એન્ડમાં લાવવું હોય તો કઈ આવશે પ્રોપર્ટી? ગ્રેવિટી. આવી ગયું ગ્રેવિટી. એમાં એન્ડ. ચેક કરો. આવી ગયું. ઓકે. હવે અરાઉન્ડ સ્પેસ કઈ પ્રોપર્ટી આવશે? માર્જિન. માર્જિન કેટલું આપવાનું? 10 will be maximum. બરાબર. તો એવરી કંટ્રોલની અંદર આપણે સ્ટાર્ટ કરીએ લોગિન થી. ટેક્સ્ટ વ્યૂ છે અહીંયા. અહીં આપો માર્જિન 10 dp. માર્જિન 10 dp. માર્જિન 10 dp. આવી ગયું માર્જિન. ખબર પડી? હવે બટનની સાઈઝ ઇન્ક્રીઝ કરવી હોય ટેક્સ્ટમાં, બટનની અંદર ટેક્સ્ટ સાઈઝ ઇન્ક્રીઝ કરવી હોય તો કઈ પ્રોપર્ટી આવશે? ટેક્સ્ટ સાઈઝ. કઈ આવશે? ટેક્સ્ટ સાઈઝ. તો બટન ક્યાં છે જુઓ. શું આવશે અહીંયા? ટેક્સ્ટ
size 20 bit SP. Take increase. by logging में next word लंबो कई प्रॉपर्टी आते हैं कई प्रॉपर्टी आती टेक्स्ट स्टाइल कई आती टेक्स्ट स्टाइल जो ટેક્સ્ટ સ્ટાઇલ છે થઈ ગયું પ્રોપર્ટી ગાઈસ ત્રણ પ્રોપર્ટી કોમન હિન્ટ ટેક્સ્ટ કલર અને ટેક્સ્ટ કલર હિન્ટ બટન માટે અલગ બેકગ્રાઉન્ડ હિન્ટ અને સ્ટાઇલ માટે ટેક્સ્ટ સ્ટાઇલ કઈ ટેક્સ્ટ સ્ટાઇલ सर हैकाथॉन में आता चलो હવે લોગિન સ્ક્રીન કોણ બનાવશે ગાઈસ હવે પડી ગઈ વિડિયો બનાવવાની કે નહીં પડી હજી ખબર કઈ છે નહીં હવે બી ટફ નથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે ગાઈસ ચલો કોણ બનાવશે કોણ બનાવશે ચલો કોણ આવશે ચલાઈએ ઓકે ફર્સ્ટ ઓફ ઓલ સર ન્યૂ જો અહીંયા હવે જો બે સ્ક્રીન ઓલરેડી બની છે લોગિન અને રજિસ્ટર રજિસ્ટર હવે આપણે નવું પેજ બનાવવું પડશે ને તો નવું પેજ બનાવવા માટે શું કરવાનું કે પેકેજ છે એ પ્રોજેક્ટ પર જાઓ પ્રોજેક્ટ પર જાઓ ક્લિક કરો નહીં અરે એવી રીતે નહીં. ઓકે હવે જો અહીંયા પેકેજ છે ને પેકેજ કયું છે અહીંયા આ પેકેજ છે જો com.bproject.salcollege.demo ये पैकेज सिलेक्ट करो पैकेज सिलेक्ट करो राइट क्लिक करो डबल फिंगर यूज करो राइट क्लिक न्यू एनी अंदर एक्टिविटी एक्टिविटी में ऊपर गैलरी आई गैलरी वो एनी अंदर सिलेक्ट करो यहाँ एंटिटी नीचे હા સ્ક્રોલ કરો એમાં કઈ સિલેક્ટ કરવાની આપણે એમ્પ્ટી વ્યૂઝ એક્ટિવિટી કઈ એમ્પ્ટી વ્યૂઝ એક્ટિવિટી ધેન નેક્સ્ટ કેમ નહીં એક વાર પ્રેસ કરવાનું ઓકે હવે જો અહીંયા ગાઈસ એ લેંગ્વેજ તમારે ખાસ ધ્યાન રાખવાનું લેંગ્વેજ એને જાવા આવવું જોઈએ કઈ આવવું જોઈએ Java. અધરવાઇઝ કોન્ટિન્યુ નું પેજ ક્રિએટ થઈ કઈ પેજ બનશે કોન્ટિન્યુ તો ડિઝાઇન તો આવશે પણ કોડ જ્યારે કરવાનો હશે ત્યારે શું આવશે કોન્ટિન્યુ Kotlin. કોન્ટિન્યુ તો ખબર જ ના પડે કારણ કે આપણે શું શીખ્યા હોય જાવા બરોબર હવે અહીંયા ફિનિશ આપી દો અત્યારે નામ ચેન્જ નથી કરતો ફિનિશ એટલે જો અહીંયા થર્ડ પેજ બન્યું કયું એક્ટિવિટી મેઇન 2.xml કયું પેજ બન્યું એક્ટિવિટી મેઇન 2.xml હવે એને ઓપન કરો હવે ડિઝાઇનિંગ પેજ સ્ટાર્ટ કરીએ ચલો હવે ફર્સ્ટ સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું લેઆઉટ લેઆઉટ માં જવાનું લેઆઉટ માં ફર્સ્ટ લેઆઉટ ની અંદર કયું લેઆઉટ આવશે વર્ટિકલ કયું આવશે વર્ટિકલ
તો વર્ટિકલ સિલેક્ટ કરીને શું કરવાનું ડ્રેગ કરવાનું તમારે સ્ક્રીન ઉપર શેના પર સ્ક્રીન પર સિલેક્ટ કરો સિલેક્ટ કરીને અહીંયા ક્યાં ડ્રેગ કરવાનું તમારે સ્ક્રીન પર એટલે કમ્પોનન્ટ ટ્રી ની અંદર મેઇન વસ્તુ આવશે અહીંયા ડિઝાઇન તમારું લેઆઉટ ડિસ્પ્લે હવે તમે કોઈ પણ કંટ્રોલ ને ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો તો શું આવશે વર્ટિકલી આવશે કેવી આવશે Vertically. તો ફર્સ્ટ હવે શું કરવાનું અહીંયા કોમન ની અંદર કયો પહેલો કંટ્રોલ આવશે Image ઇમેજ view. ઇમેજ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો ડ્રેગ કરો સિલેક્ટ કરીને ડ્રેગ કરવાનું યસ છોડવાનું કોઈ વાંધો નહીં બસ હા નહીં એક્સેસિબિલિટી જો સેકન્ડ કોઈ આવશે નેક્સ્ટ લેવલ આવવાનું છે કોઈ નહીં ફર્સ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો ઇમેજ યસ હવે એમાં ઇમેજ સિલેક્ટ કરો કઈ વાળી? અવતાર? થર્ડ નંબર હા યસ સિલેક્ટ કરો ઓકે ઓકે હવે જો અહીંયા અહીં ત્રણ ટેબ છે જો રાઈટ સાઈડ દેખાય છે અહીંયા હમ એમાં કોડ ફર્સ્ટ વન ઇઝ કોડ ક્લિક કરો હવે ઇમેજ ની અંદર કઈ પ્રોપર્ટી આવશે અરાઉન્ડ સ્પેસ કવર થઈ જાય એના માટે કઈ આવશે સ્કેલ ટાઈપ આવશે કઈ આવશે સ્કેલ ટાઈપ લખો અહીંયા સ્કેલ ટાઈપ એન્ટર આપીને મેચ કરન્ટ પછી રેપ કન્ટેન્ટ પછી ડબલ કોટેશન પછી ના ડબલ કોટેશન પછી એન્ટર આપો શું લખો Yes. આવી ગયું સ્કેલ ટાઈપ પછી એન્ટર આપી એમાં છે અહીંયા ફિટ એક્સ વાય સેકન્ડ નંબર ઓકે અરાઉન્ડ સ્પેસ સુધી અહીંયા કવર થઈ હવે આપણે અહીંયા ડિઝાઇનમાં આપો આવી ઇમેજ હવે સેકન્ડ કંટ્રોલ શું યુઝ કરવાનો અહીંયા ટેક્સ્ટ વ્યૂ શું આવશે ટેક્સ્ટ વ્યૂ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો ટેક્સ્ટ વ્યૂ હવે અહીંયા જાઓ કોડમાં જતા કોડમાં જતું કોડની અંદર સ્ક્રોલ ડાઉન કરો હવે જે ટેક્સ્ટ પ્રોપર્ટી છે ટેક્સ્ટ પ્રોપર્ટીની અંદર જે ટેક્સ્ટ છે ઓનલી જેમાં ટેક્સ્ટ વ્યૂ લખ્યું છે એની અંદર તમારે શું લખવાનું લોગિન શું લખવાનું લોગિન લખો લોગિન અગેન ડિઝાઇનમાં આવો સેકન્ડ કંટ્રોલ ટેક્સ્ટમાં જતો રહો ટેક્સ્ટમાં લેફ્ટ સાઈડ ટેક્સ્ટ કોમન પછી હા હા એમાં પ્લેન ટેક્સ્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દઉં Yes. And password. પાસવર્ડ ઓકે ન્યુમેરિક કે સાદું છે પાસવર્ડ ઓકે પછી અહીંયા કોમન જતો કોમન એમાં બટન કરો સેકન્ડ ઓકે ડ્રેગ એન્ડ ડ્રોપ બટન એન્ડ લાસ્ટમાં એક ટેક્સ્ટ વ્યૂ ઓકે આ થઈ ગયું તમારું લોગિન પેજ ડિઝાઇન હવે શું કરવાનું અહીંયા ચેન્જ ધ ઓનલી પ્રોપર્ટી પહેલા શું કરવાનું ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દેવાનું કેટલા કંટ્રોલ યુઝ કરવાના છે તમને આઈડિયા આવી જશે હવે કોડમાં જતો રહો એમાં ફર્સ્ટ છે અહીંયા ટેક્સ્ટ વ્યૂ તો ટેક્સ્ટ વ્યૂમાં કઈ પ્રોપર્ટી આપી હતી ટેક્સ્ટ સાઇઝ ઇન્ક્રીઝ કરવી હોય તો ટેક્સ્ટ સાઇઝ આપો ટેક્સ્ટ સાઇઝ પ્રોપર્ટી એન્ટર આપો TX લખેલા આવી જશે ટેક્સ્ટ સાઇઝ 30 SP 30 SP ઓકે ધેન સેકન્ડ અહીં આવશે એડિટ ટેક્સ્ટ સ્ક્રોલ ડાઉન કરો એની અંદર ટેક્સ્ટ લખ્યું છે એન્ડ્રોઇડ કોલન ટેક્સ્ટ એની કોઈ જરૂર છે નહીં એ રિમૂવ કરતો પ્રોપર્ટી લાસ્ટ પર હવે અહીંયા લખો એન્ટર આપો HINT આવી ગયું એન્ટર ઈમેલ
ઠીક ઓકે સ્ક્રોલ ડાઉન કરો અહીંયા હિન્ટ આપો ઇનપુટ ટાઈપ કાર્ડ નાખો ના ભલે ભલે રે મેન એન્ટર પાસવર્ડ એન્ટર પાસવર્ડ એન્ડ સ્ક્રોલ ડાઉન કરો એમાં ટેક્સ્ટ ચેન્જ કરો લોગિન ઓકે લોગિન એન્ડ લાસ્ટમાં ટેક્સ્ટની જગ્યાએ ક્રિએટ એકાઉન્ટ શું આવશે ક્રિએટ એકાઉન્ટ ક્રિએટ એકાઉન્ટ ક્લિયર હવે ડિઝાઇનમાં જતો થઈ ગયું ગાઈસ હવે શું કરવાનું અહીંયા કલર આપવાનું શું આપવાનું કલર કોડ કેવી રીતે ગાઈડ કરવાનો તો વેબસાઇટની અંદર વેબસાઇટની અંદર કલર કોડ છે અહીંયા કોપી કરો હવે ટોપ પરથી છે ને બધાને કલર આપવાનો બરાબર હવે ટેક્સ્ટ છે ટેક્સ્ટ કલર આપવો હોય તો કઈ પ્રોપર્ટી આવશે ટેક્સ્ટ કલર શું આવશે ટેક્સ્ટ લખો અહીંયા ટેક્સ્ટ કલર પેસ્ટ કરો કંટ્રોલ વી કંટ્રોલ વી ઓકે કમાન્ડ અરે હા કમાન્ડ વી અરે ઓકે સેકન્ડ ટોપ સોરી સ્ક્રોલ ડાઉન કરો બધામાં કલર આપવાનું છે એ હિન્ટ આવ્યું શું આવ્યું કઈ પ્રોપર્ટી આવશે હિન્ટ HINT લખો કલર હિન્ટ આવ્યું હા કલર હિન્ટ હા પેસ્ટ કરો સેમ સ્ક્રોલ ડાઉન કરો હિન્ટ આપો આવી કલર હિન્ટ સ્ક્રોલ ડાઉન કરો બટનની અંદર આવશે બેકગ્રાઉન્ડ ટિન્ટ એન્ડ લાસ્ટમાં ટેક્સ્ટ કલર શું આવશે ટેક્સ્ટ કલર હિન્ટ કે Only ટેક્સ્ટ text color. ટેક્સ્ટ કલર ઓકે ઓકે ડિઝાઇન કરો થઈ ગયું ખબર પડી ગાઈસ હવે ટેક્સ્ટ એટલે કે લોગિન છે એ લોગિન ને સેન્ટરમાં લાવવું છે શું કરવું પડશે ગ્રેવિટી ડિઝાઇન પર એક્સપોર્ટમાં જાઓ ટોપ પર જાઓ ડાઉન હા અહીં શું છે લોગિન અહીં પ્રોપર્ટી આવશે ગ્રેવિટી ઓકે ઓનલી ગ્રેવિટી સેકન્ડ નંબર સેન્ટર ઓકે દેન સ્ક્રોલ ડાઉન કરો એકદમ લાસ્ટમાં કરો લાસ્ટમાં ઓકે અહીં આવશે પ્રોપર્ટી કઈ એન્ડમાં લઈ જવી તો ગ્રેવિટી એન્ડ નહીં અહીંયા નહીં ટેક્સ્ટ અચ્છા ઓકે ક્રિએટ અકાઉન્ટ વાળામાં ગ્રેવિટી એન્ડ થઈ ગયું પ્રોપર્ટી સેટ થઈ ગઈ ગ્રેવિટી એન્ડ ટેક્સ્ટની અંદર સેન્ટર બરાબર હવે શું કરવાનું માર્જિન આપવું પડશે પહેલા આને છે ને જાઓ કોડમાં જાઓ અને ટેક્સ્ટ સાઇઝ આપો ટેક્સ્ટ સાઇઝ 20 SP okay then હવે ટોપ પર કરો આ બસ અહીં આપો માર્જિન 10 dp કેટલા 10 dp ઓકે 10 ડીબી બધાને આપી બધાને dp અચ્છા ડીપી ઓકે ડિઝાઇનમાં જવું થયું ગાઈસ
પડી? કઈ પ્રોપર્ટીઝ છે? પહેલું મેચ કરંટ, રેપ કન્ટેન્ટ. મેચ કરંટમાં શું આવે? ફૂલ સ્ક્રીન કવર કરશે. રેપ કન્ટેન્ટની અંદર કન્ટેન્ટ સાઇઝ પર બે કોમન પ્રોપર્ટી બધી સ્ક્રીનની અંદર કઈ હોય? લેઆઉટ હાઇટ એન્ડ વિડ્થ. બે કોમન પ્રોપર્ટી બધા કંટ્રોલ માટે કોમન છે. કઈ? લેઆઉટ હાઇટ એન્ડ વિડ્થ. એની અંદર સાઇઝ અલોકેશન કસ્ટમ આપવી હોય તો એના માટે કઈ પ્રોપર્ટી છે? વાંચો, લખ્યું કસ્ટમ સાઇઝ માટે ડીપી. કઈ આવશે? ડીપી. કસ્ટમ સાઇઝ માટે ડીપી. ડીપી શેના માટે આવશે? ડેન્સિટી પિક્સેલ માટે. શેના માટે? ડેન્સિટી પિક્સેલ. જેની અંદર તમે કસ્ટમ સાઇઝ એલોકેશન કરી શકો. ખબર પડી ગાઈસ? તો આ રીતે આપણે સ્ક્રીન ડિઝાઇન ફર્સ્ટ એક લેઆઉટ કમ્પ્લીટ થયું. કયું? લિનિયર લેઆઉટ. કયું છે? ખબર પડી? લિનિયર લેઆઉટની અંદર આજે તમને પ્રોપર્ટી સમજાવી હતી. એક સ્ક્રીન ડિઝાઇન કરી આપી જેનાથી તમને બેઝિક કંટ્રોલ એક્સેસિબિલિટી આવે. કંટ્રોલ કેવી રીતે યુઝ કરવાના, ડિઝાઇન કેવી રીતે કરવાનું, સાઇઝ કેવી રીતે કરવાનું. બરોબર? ફર્સ્ટ લેક્ચર છે એટલે ફટાફટ માઇન્ડમાં બેસી જાય એવું ના હોય. આની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ખબર પડી? આઈડિયા આવ્યો? 4 થી 5 વખત તમારે સ્ક્રીનો બનાવવી પડશે. તમારી પાસે આખું એક વીક છે. હવે આપણે મળશું નેક્સ્ટ સેટરડે. બરોબર? તો ત્યાં સુધી તમારે શું કરવાનું? આ બંને સ્ક્રીન તમારે બનાવવાની છે. ખબર પડી? હવે નેક્સ્ટ આપણે ચાલશે અહીંયા લિનિયર લેઆઉટ હોરિઝોન્ટલ. કયું ચાલશે? લિનિયર લેઆઉટ હોરિઝોન્ટલ. બરોબર? તો તમારે અહીંયા અત્યારે જે ઇમેજ આપણે યુઝ કરી છે તો તમારે કોઈ નવી ઇમેજ લેવાની, એમાં કલર ડિફરન્ટ હોય એ રીતે તમારે નવી ઇમેજ ડિઝાઇન કરીને તમારે આવવાનું છે. બરોબર? નેક્સ્ટ સેશનની અંદર કમ્પલસરી બધાએ પ્રેક્ટિકલ બનાવીને આવવાનું છે. સર લેપટોપ નહીં મારી જોડે તો. ત્યાં એ process complete. એટલે એમ છે પણ મારા ભાઈની કંપનીની છે એટલે ભાઈ એમાં બધું નાખવાની રહેતો. ડેસ્કટોપ હોય શું છે? ડેસ્કટોપ તો વિડિયો રેકોર્ડિંગ કરીને આવજો. બરોબર? શું કરવાનું? વિડિયો રેકોર્ડિંગ. બંધ કરી દઉં સર? જો આમાં શું છે, તમે લેટ આવ્યા બટ સ્ટીલ તમે કામ કર્યું હે ને, એટલે તમને ભાઈ ટેકનિકલી સારું છે. તો એક હિન્ટ આપું, તમે ટેકનિકલી કોડિંગ છે ને જે હા સર. એમાં થોડું વધારે ધ્યાન આપો.